અમુક કાર્યોની આપણને ભૂખ હોવી જોઈએ, જીવનના સંકલ્પ હોવા જોઈએ કે મારે આ કામ કરવું છે. અને મારા ગુરુજી કહેતા, મહારાજ સવારે ઉઠો અને રાત્રે સુઓ ત્યાં સુધી પોતાના મનને એક સવાલ કરવો કે આપણો જન્મ શેના માટે થયો છે? તો કે પહેલો શાસ્ત્રમાં આવી તો પુરુષાર્થ માટે. કયા પુરુષાર્થ? કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ 4 પુરુષાર્થ. અને મારા ગુરુજી કહેતા કે એટલી સમજણ જો આપણામાં ના આવે તો ખાલી એટલી તો ખબર છે ને કે મારો જન્મ ધર્મ માટે થયો છે ને આ રાષ્ટ્ર માટે થયો છે. રાત્રે સુઓ ત્યારે આંખ બંધ કરીને પોતાના માયલાને પૂછો કે મેં ધર્મ માટે આજના દિવસે શું કર્યું. એમ લાગે ને કે મેં ક્યાંક કૂતરાને રોટલો ખવડાવ્યો તો સમજી લેજો એ દિવસ તમારો સફળ. જે જગ્યામાં, જે ભૂમિકામાં આપણે રહીએ છીએ એ ભૂમિકા માટે મેં શું કર્યું, એ રાષ્ટ્ર માટે મેં શું કર્યું. આ 2 કામ આપણે કરી લઈએ એટલે સમજી લેવાનું એ દિવસ સફળ છે.